ગઈકાલે બાઉન્સ આવ્યો, આપણે તમને ચેતવ્યા હતા અને આજે 8,047 કરોડની વેચવા લઈએ તમામ ઉત્સાહને ઠંડો કરી દીધો. નમસ્કાર મિત્રો, માર્કેટ મૂડ 30 એપ્રિલ. નિફ્ટી 180 પોઈન્ટ નીચે 23,997 પર બંધ. સેન્સેક્સ 582 પોઈન્ટ નીચે 76,913 પર. વિક્સ 5.9% ઉપર 18.46 પર. પેનિક ફરીથી પાછો આવ્યો છે. ઉપરથી માર્કેટ સ્ટેબલ દેખાઈ રહ્યું છે, પરંતુ અંદરથી પ્રેશર વધ્યું છે. વિદેશી રોકાણકારોએ કેશમાં 8,047 કરોડની મોટી વેચવાલી કરી. ઇન્ડેક્સ ફ્યુચરમાં 2,097 કરોડની વેચવાલી. સ્ટોક ફ્યુચરમાં 1,532 કરોડની બીજી વેચવાલી. ઇન્ડેક્સ ઓપ્શનમાં 3,228 કરોડની ખરીદી. આ ખરીદી ન કહી શકાય, આ એક હેજિંગ કરી છે તેવું કહી શકાય. દેશી રોકાણકારોએ 3,487 કરોડની બાઇંગ કરી અને સપોર્ટ આપવાનો પ્રયાસ કર્યો, પરંતુ એ ઇનફ પડ્યા નહીં. કેશમાં વેચ્યું, ફ્યુચરમાં વેચ્યું, સ્ટોકમાં વેચ્યું. એટલે કે મોટા રોકાણકારો પોતાનું જોખમ જે છે એ ઓછું કરી રહ્યા છે. આ ઓપોર્ચ્યુનિટી ના ગણી શકાય, આ એક ફેઝની શરૂઆત કહી શકાય. જ્યારે મોટા રોકાણકારો બહાર નીકળે ત્યારે નાના રોકાણકારોએ અંદર જવાની ઉતાવળ ન કરવી જોઈએ. તો આજના દિવસમાં તમારો શું નિર્ણય રહ્યો? કોમેન્ટમાં જણાવો. જય હિન્દ, વંદે માતરમ.